demonstration of instrument, filter instrument, CNC instrument અને મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. જે વસ્તુ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર તમારે મિકેનિકલમાં એસેમ્બલી અને ડિટેલ માટે જે વપરાય છે, જે મેક્સિમમ જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જરૂર પડે છે એના વિશે આપણે માહિતી લઈશું. બરાબર? આ જે છે એને એકચ્યુઅલી આમ જોવા જઈએ તો સાદી ભાષામાં હથોડી જ કહે છે, પણ એ પ્લાસ્ટિક મટીરિયલ છે અને મેલેટ હથોડી કહે છે. આનો ઉપયોગ સ્પેશિયલ પર્પઝ માટે થાય છે. બરાબર? ધારો કે આ છે ત્યારે આપણે જોયું આ કઈ હથોડી કહેવાય? કોણ કહે છે? બોલ પેન હેમર. બરાબર? હેમર એટલે હથોડી. બોલ પેન હેમર. એમાં એક સાઈડ આ ટાઈપનો હોય છે અને એક સાઈડ ફ્લેટ હોય છે. આ સાઈડનો જે ભાગ છે એ શાના માટે યુઝ કરવામાં આવે છે? કોઈ કહે છે આનો ઉપયોગ શું છે? આ કયા ઓપરેશન માટે કરવામાં આવે? તો આજે આપણે રિવેટિંગ કરી છે. જેમ કે બસીસ છે, બસની અંદર જે ઉપરના જે શેડ છે, પતરા છે, બોડી છે, તો એની અંદર બોલ્ટિંગ કરવાનું નથી આવતું, પણ એની અંદર રિવેટિંગ કરવામાં આવે છે. રિવેટિંગ વખતે આનાથી જે એને ફિટ મારવા માટે માલિન્ડિકલ ફિટ કરવામાં આવે છે. રાઈટ? તો રિવેટિંગ માટે આ ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. બાકી જે નોર્મલ ઓપરેશન છે એના માટે ફ્લેટ સાઈડ કરવામાં આવે છે. દરેક હથોડી એના ડાયમેન્શન એના વજન પ્રમાણે હોય છે. આનું વજન પ્રમાણે હથોડીનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે કોઈ મોટું ઓપરેશન હોય તો પછી એના માટે મોટી બોલ પેનની આપણને ઉપયોગ કરવામાં. રાઈટ? પછી છે આ છે એડજસ્ટેબલ પેનર. એડજસ્ટેબલ પેનર, ફ્લેટ પેનર અને રિંગ પેનર. પેનરના પ્રકાર કેટલા? તો ફ્લેટ પેનર, ઓપન એન્ડેડ. રિંગ પેનર એટલે આખું ગોળ હોય બંને સાઈડમાં. પછી એડજસ્ટેબલ પેનર. તો આ પેનરનો ફાયદો શું કે બધા બોલ્ટ આપણે નથી ખોલી દઈએ. રાઈટ? એટલે એક પેનર જો આપણી જોડે આ હોય તો એનાથી બધા પેનલ લેવાની જરૂર પડતી નથી. રાઈટ? એટલે આને આપણે એડજસ્ટેબલ પેનર. આ બીજું છે ટ્રાઈ સ્ક્વેર. રાઈટ? આ ટ્રાઈ સ્ક્વેર રેક્ટેંગલ. બરાબર? એનો ઉપયોગ શા માટે કરવામાં આવશે? તો કોઈ પણ જોબ આપણે જે બનાવી દીધો તો એ 90 ડિગ્રી છે કે નહીં, તો એને આ રીતના વિઝિબલ થાય. જો ગેપ દેખાય તો એનો મતલબ કે જો આપણે ફાઇલિંગ કરવાની જરૂર છે, ફિનિશિંગ કરવાની જરૂર છે. એ લાઇટમાં રાખીશું તો આપણને ક્લિયર દેખાય છે. અંધારામાં જોવા જઈશું તો એનો ક્લિયર મળતું નથી. એટલે મતલબ કે બે બાજુ વચ્ચેનો 90 ડિગ્રીનો ખૂણો છે કે નહીં તે ચકાસવા માટે ટ્રાઈ સ્ક્વેર અથવા રાઇટ એંગલનો ઉપયોગ કરવામાં આવે. બરાબર છે? પછી છે ચીઝલ. કાલે વાત કરી હતી કે જે જગ્યાએ ફાઇલ ઓપરેશનમાં ના વપરાય, બરોબર, એ જગ્યાએ ચીઝલનો ઉપયોગ કરવામાં આવશે. એકચ્યુઅલી આ સુથારી કામ માટે વધારે વપરાય. સુથાર લોકો ઉપયોગ વધારે કરે છે. બરોબર છે? પછી જે એક્સટર્નલ કેલિપર. બરાબર છે? કેલિપર વર્નિયર કેલિપર આવે છે. આ ઇનડાયરેક્ટ કેલિપર કહે છે અને એક્સટર્નલ કેલિપર છે. એક્સટર્નલ કેલિપર એટલે શું કે આનાથી બહારનો જે વ્યાસ છે તે આપણે માપી શકાય છે. તો આપણી પાસે આની અંદર કોઈ મેજરિંગ કરેલા આંકડા અંકિત કરેલા નથી. આંકડા એની પર દોરેલા નથી. વર્નિયર કેલિપરની અંદર માપ આપેલા છે. બરાબર? એનાથી આપણને તરત ખબર પડી જાય છે કે આટલું માપ છે, પણ આની અંદર એવું ખબર પડતી નથી. આની અંદર ધારો કે આ જોબ છે તો આ જોબ અહીંયા મૂક્યો છે અને જોબ મૂકી અને આપણે મેઝરમેન્ટ કરીએ છીએ તો એની અંદર આ રીતના ફિટ કરીને ચેક કરવામાં આવે. રાઈટ? તો બરોબર છે કે નહીં? આ લીધા પછી આપણે સ્કેલની અંદર માપ લઈ લઈએ છીએ. બરોબર છે?
એટલે આને ઇનડાયરેક્ટ કેલિપર કહે છે. ઇનડાયરેક્ટ એટલે ડાયરેક્ટ માપ મળતા નથી, એના માટે સ્કેલ ઊભું કરવાનું બરાબર છે. આ જે છે આઉટસાઇડ ડાયામીટર માટે યુઝ કરવામાં આવે છે, બહારનો વ્યાસ આઉટસાઇડ ડાયામીટર, અને છે ઇનસાઇડ ડાયામીટર. સાચું કે આ છે ઇનસાઇડ ડાયામીટર માટે વપરાય છે. ધારો કે આ છે આઈડી, આ છે ઓડી, બરાબર. ઓડી માટે આપણે આ વર્નિયરનો ઉપયોગ કરીએ છીએ, એક્સટર્નલ વર્નિયર કેલિપર, અને આ છે ઇન્ટરનલ વર્નિયર, બરાબર. તો આનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવે છે, આ રીતના ફિટ કરવામાં આવે છે. ક્લિયર. પછી આ બોલ્ટ આપણે આ બોલ્ટને આપણે ટાઈટ કરીએ, પછી આનું શું ડાયમેન્શન આવે છે એ મેં સ્કેલની અંદર મેઝર કરીએ છીએ. આવી ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇનડાયરેક્ટ એની અંદર ડાયરેક્ટ આપણને મળતા નથી, એના માટે આપણે બીજો કોઈ રેફરન્સ લેવો પડશે. રેફરન્સની અંદર જે સ્કેલ છે, રૂલર સ્કેલ છે, એને હું મૂકીને માપને મળ્યો ખ્યાલ આ અંદરનો વ્યાસ માટે. હવે એક્સો બ્લેડ મેક્સિમમ ઉપયોગ સર્વસ્વ. આપણે જ્યારે રો મટીરિયલ કાપવા માટે તો શરૂઆત આપણે એનાથી જ કરીએ છીએ. કોઈ પણ પીસ લઈએ તો પીસ આપણો જેટલા માપનો જરૂર હોય તો હેક્સો બ્લેડથી કટિંગ કરીને એટલા માપનો પીસ લઈએ છીએ, બરાબર છે. હેક્સો બ્લેડ, આમાં હેક્સો બ્લેડની અંદર આ ફ્રેમ છે, એની અંદર આ બ્લેડ લાગે છે, બરાબર છે. એટલે આનાથી કટિંગ થઈ જાય છે, અને કટિંગ કર્યા પછી આપણે જે જોબની જરૂર હોય તે પ્રમાણે આપણે જોબ કાઢી દઈએ.